એશિયામાં ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારીમાં યુએસ પશ્ચિમી એશિયામાં યુએસ મોકલી શકે છે સૈનિક અમેરિકા મોકલી શકે છે 10,000 સૈનિક 7,000 સૈનિકોને પહેલા જ મોકલવાનો ઓર્ડર ખર્ગ આઇલેન્ડ પાસે તૈનાત કરી શકે છે સૈનિકો તો હાલમાં જે રીતની પરિસ્થિતિ અમેરિકા અને ઈરાનની જોવા મળી રહી છે અમેરિકાને ઈરાનની ધમકી આઈઆરજીસીએ લોકો માટે જાહેર કરી છે ચેતવણી અમેરિકા પર હુમલો કરવો કર્તવ્ય આઈઆરજીસીએ આ કહ્યું છે જ્યાં યુએસની સેના ત્યાં હુમલો કરીશું તેવું પણ ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે તો જે મામલો છે તે હજી પણ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો એક તરફ અમેરિકા તરફથી ટ્રમ્પ વાત કરી રહ્યા છે કે અમે તમામ રીતે વાતચીતથી ઉકેલ લાવીશું બીજી તરફ ઈરાન જે છે તે લડી લેવાના મૂડમાં હોય તે પ્રમાણેની પણ પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે તો અમેરિકાને ઈરાનની ધમકી મળી ચૂકી છે તેઓએ કહ્યું છે કે જો અમેરિકા 10,000 જેટલા સૈનિક મોકલે છે તો પછી તૈયારી અમેરિકાએ રાખવી પડશે ઈરાન ખર્ગ દ્વીપ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે ખાર્ગ દ્વીપની ચારે તરફ પાથરી છે સુરંગો અમેરિકાની ઈરાનની ધમકી ખાર્ગ દ્વીપ પર હુમલો કર્યો તો છોડીશું નહીં ઈરાન પર સૈનિક ઉતર્યા તો જડબાતોડ જવાબ આપીશું તેવું ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે તો ઈરાનની જે જમીન છે ત્યાં સુધી હજી કોઈ પણ અમેરિકી સૈનિક ઉતર્યા નથી પરંતુ અમેરિકા તરફથી કહેવામાં આવી રહ્યું છે કે હવે ઈરાનની ધરતી પર સૈનિકોને ઉતારી અને ત્યારબાદ ઈરાનની જે જમીન છે તેના પર કબજો મેળવવાની શરૂઆત કરવામાં આવશે જેના વળતર જવાબ ઈરાન તરફથી આપવામાં આવ્યો છે આ તરફ તેલ અને ગેસ પર પેટ્રોલિયમ મંત્રાલયનું નિવેદન એલએનજી અને એલપીજીની સપ્લાય સંપૂર્ણપણે સુરક્ષિત છે એલપીજી ઉત્પાદનમાં 40% વધારો કરાયો છે અનેક દેશોમાં ભાવ વધ્યા ભારતમાં સ્થિરતા આગામી 2 મહિના માટે ક્રૂડ ઓઇલનો સ્ટોક છે સુરેન્દ્રનગરમાં પુત્રવધુએ પ્રેમી સાથે મળી સસરાની કરી છે હત્યા વઢવાણ તાલુકાના ફૂલગ્રામ ગામે ધોળા દિવસે આધેડની હત્યા આડા સંબંધનો ઠપકો આપતા ઉશ્કેરાઈ કરી હત્યા પાઇપ અને લાકડાના ધોકાના ઘા ઝીકી આધેડની હત્યા કરી પ્રેમ સંબંધ ન રાખવા સસરાએ આપ્યો હતો ઠપકો પોલીસે 3 આરોપીની કરી છે ધરપકડ વઢવાણના ફૂલગ્રામમાં લગ્નેતર સંબંધોના કરુણ અંજામમાં પુત્રવધુએ પ્રેમી સાથે મળી સસરાની હત્યા કરી નાખી છે પુત્રવધુ ચકુબેન અને તેના પ્રેમી સોહેલ વચ્ચેના આડા સંબંધો અંગે સસરા વારંવાર ઠપકો આપતા ઉશ્કેરાય પુત્રવધુએ લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે સસરા પર હિંસક હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા જે બાદ જોરાવરનગર પોલીસે ગણતરીની કલાકોમાં જ 3 આરોપીની ધરપકડ કરી છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે મારા સગા કાકા થાય તેમને સોહિલભાઈ રમેશભાઈ જીડિયા તથા સુરેશભાઈ લક્ષ્મણભાઈ જીડિયા તથા તેમના નાના દીકરાના વહુ ત્રણે થઈ અને હુમલો કર્યો લાકડી તથા પાઇપનો વડે હુમલો કર્યો અને માર માર્યો તેથી તે મૃત્યુ પામેલ છે ભાવનગરના પાલીતાણા વિસ્તારમાં આવેલા સિદ્ધ ક્ષેત્ર બાલાશરમાં ગંભીર બનાવ સામે આવ્યો છે જ્યાં ગૃહપતિ તરીકે કાર્યરત હસમુખ શાહ વિરુદ્ધ સગીર બાળકો સાથે અપ્રાકૃતિક શોષણના આક્ષેપો નોંધાયા મળતી માહિતી મુજબ ગરીબ પરિવારના બાળકોને ધમકાવી લાંબા સમયથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હતું અને કુલ 8 બાળકો તેનો ભોગ બન્યા હોવાનો આક્ષેપ છે બાળકોના પરિવારે એસપી સમક્ષ રજૂઆત કરતા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોક્સકો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે પોલીસે બાલાશ્રમમાં તપાસ કરી નિવેદનો નોંધ્યા છે અને હાલ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મારો છોકરો છેલ્લા 6 વર્ષથી ભણે છે એની સાથે ત્યાંના ગૃહપતિએ જેમનું નામ છે હસમુખભાઈ શાહ એ છેલ્લા 3 વર્ષથી એની સાથે દુષ્કૃત્ય આચરે છે હવે એના માટે અમે ન્યાયની માંગણી સાથે અહીંયા ભાવનગર એસપી સાહેબને પાંડે સાહેબને મળવા આવ્યા છીએ રાજકોટમાં એક મકાનમાં થયો છે બ્લાસ્ટ સાધના સોસાયટીમાં આવેલા મકાનમાં ગેસના બાટલામાં વિસ્ફોટ થયો છે અચાનક બ્લાસ્ટ થતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે મકાનમાં અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાની માહિતી સામે આવી છે પોલીસ અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે તો દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે તે પ્રમાણે મકાનમાં ગેસના બાટલામાં વિસ્ફોટ થવાને કારણે આખું મકાન જે છે તે નુકસાનગ્રસ્ત થયું છે અચાનક બ્લાસ્ટ થતા એક વ્યક્તિ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે સદનસીબે ફાયરના જવાનો તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં પણ લઈ લીધી હતી સુરતમાં ડુમ્મસ રોડ પર ફાર્મમાં આગ લાગી હતી મહેક ફાર્મના પંડાલના વેસ્ટેજમાં ભીષણ આગ લાગી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો આગની ઘટનામાં મોટા નુકસાનીની આશંકા છે અરવલ્લીથી પણ સમાચાર ભિલોડાના વેજપુર જંગલમાં આગનો બનાવ છે જંગલમાં આગ લગાવનાર શખ્સ ઝડપાઈ ગયો છે પોલીસે બાબુ પાંડોરની કરી છે અટકાયત વન વિભાગ દ્વારા
જંગલની સુરક્ષાને લઈને મહત્વની કામગીરી. વેજપુર જંગલ ગઈકાલે લગાડવામાં આવી હતી આગ. વન વિભાગે આરોપી પાસેથી 15,000નો દંડ વસૂલ કરી કાર્યવાહી કરી હોવાની જાણકારી. આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં એબીવીપી અને નર્સિંગના વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન. એક જ વિષયમાં નાપાસ કરતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો. વિદ્યાર્થીઓ ઉગ્ર રજૂઆત કરતા વીસી ચાલુ કાર્યક્રમમાંથી ભાગી ગયા. એબીવીપી અને વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષને લઈને પોલીસ બોલાવવાની ફરજ પડી. સમસ્યાના નિરાકરણ માટે વીસીએ 1 અઠવાડિયાનો સમય માંગ્યો. અઠવાડિયામાં નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પણ હરકતમાં આવી છે. દાહોદના લીમખેડા ખાતે આપની સભા યોજાઈ. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ઉપસ્થિત રહ્યા. વિજય વિશ્વાસ સભામાં 20,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા. આપે ભ્રષ્ટાચાર, બેરોજગારી તેમજ આરોગ્યના મુદ્દાઓ પર પ્રહાર કર્યા. કાર્યક્રમમાં ઈસુદાન ગઢવી, ચેતર વસાવા તેમજ આપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપની સભાથી રાજકીય માહોલ ગરમાયો. રાજકોટ શહેરમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી પાર્ટી પ્લોટ ચલાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. મવડી વિસ્તારમાં ગોરધન મેઘાણી દ્વારા સરકારી જમીન ઉપર સિટી લાઇટ નામનો પાર્ટી પ્લોટ બનાવી વર્ષોથી લાખો રૂપિયાની આવક કરવામાં આવી રહી હતી. અગાઉ દબાણ દૂર કરવાની બાંહેધરી આપ્યા છતાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવી હતી. આખરે જિલ્લા કલેક્ટરની સૂચનાથી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે અને અંદાજિત 3.85 કરોડ રૂપિયાની 5500 ચોરસ મીટર સરકારી જમીન મુક્ત કરવામાં આવી છે. જમીન જે ગોરધનભાઈ ઉકાભાઈ મેઘાણી દ્વારા સિટી લાઇટ પાર્ટી પ્લોટ બનાવી અને તેના આગળ તેણે ફોલ્ડિંગ દિવાલ બનાવી, ઇલેક્ટ્રિક રૂમ બનાવી, મોટર પાણીનો ટાંકો બનાવી તેમજ પાર્કિંગ એરિયા બનાવી ગેરકાયદેસર કબજો કરે. આધારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં મામલતદાર શ્રી દક્ષિણ વિભાગ નાઓ દ્વારા ફરિયાદ આપતા તે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી. અમદાવાદ શહેરમાં આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા 4 એપ્રિલથી શરૂ થશે. 27 એપ્રિલ સુધી આ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. આરટીઈ હેઠળ ઓનલાઈન અરજી કરી પ્રવેશ મેળવી શકાશે. શહેરની 1,343 જેટલી ખાનગી શાળાઓમાં 25% હિસાબે પ્રવેશ આપવામાં આવે છે. 14,000થી વધુ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. 6 લાખથી ઓછી આવક ધરાવનારને આરટીઈ હેઠળ પ્રવેશ આપવામાં આવે છે. ખોટી આવક દર્શાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ બાળકનો પ્રવેશ પણ રદ થશે. મફત અને ફરજિયાત શિક્ષણ હેઠળ ગરીબ બાળકો સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરી શકે તે માટે આરટીઈ જે છે એ પ્રમાણે દર વર્ષે જે ચાલુ થતી પ્રક્રિયા છે તે આ વર્ષે 4 તારીખથી લઈને 17 તારીખ સુધી એપ્રિલમાં ચાલવાની છે. આ માટે ફોર્મ ભરવાની જે સમયગાળો છે તે સમયગાળામાં ઓનલાઈન આખી પ્રક્રિયા હોય છે. અમદાવાદ શહેરમાં 1343 જેટલી સ્વનિર્ભર શાળાઓની અંદર 14,177 જેટલી આરટીઈની સીટ છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે લેવાશે એન્ટ્રન્સ એક્ઝામ. ઇતિહાસમાં પહેલીવાર કોઈ યુનિવર્સિટીમાં કોમર્સમાં પ્રવેશ માટે લેવાશે એન્ટ્રન્સ એક્ઝામ. વડોદરાના લોકલ વિદ્યાર્થીઓ માટે 95% પ્રવેશનું ક્રાઇટેરિયા નક્કી કરાયો. 5% બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. આ વર્ષે કોમર્સ ફેકલ્ટીમાં 300થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. આ નિર્ણયને લઈને વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. અમુક હોશિયાર વિદ્યાર્થીઓ આ નિર્ણયને સ્પર્ધાત્મક વાતાવરણ માટે આવકારી રહ્યા છે, તો મોટાભાગનો વર્ગ અને પ્રવેશ પ્રક્રિયા જટિલ બનાવવાનું પગલું માની રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકારી શાળા અને ગુજરાતી માધ્યમની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે મુશ્કેલી પડશે. આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે આ નિર્ણય પાછળ ખાનગી કોચિંગ ક્લાસીસને ફાયદો કરાવવાનું મોટું કાવતરું છે. ભારત સરકારે એવું કીધું છે કે જે મોટી યુનિવર્સિટી છે એને પણ નાની કરી તોડીને 3,000 વિદ્યાર્થીઓનું એક હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન બનાવવું અને ઓટોનોમી આપી અને દરેક યુનિવર્સિટી વચ્ચે એક કોમ્પિટિશન થાય, ક્વોલિટી ડેવલપ થાય અને વિદ્યાર્થીને ભણવાનો ચાન્સ મળે સારી યુનિવર્સિટીમાં અને વિદ્યાર્થી પસંદ કરી શકે કે મારે આમાં નહીં બીજામાં જવું છે. અને એટલા જ માટે વિદ્યાર્થીને ફ્રી મુવમેન્ટ પણ આપી છે. એમએસ યુનિવર્સિટી નથી, આપણે વાત કરીશું સેન્ટ્રલ લેવલની યુનિવર્સિટી આપણે જોઈએ તો દિલ્હી યુનિવર્સિટી છે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી છે. જો એના કોમ્પિટિશનમાં આપણે જવું છે અને યુનિવર્સિટીની રેન્કિંગને આગળ વધારવું છે, ફેકલ્ટી ઓફ કોમર્સની રેન્કિંગને આગળ વધારવું છે અને ફેકલ્ટી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ ભીડનો હિસ્સો ના બને, ભીડનો ભાગ ના બને અને ગ્રેજ્યુએશન પછી કંઈક ને કંઈક એ લોકો અલગ રેન્કિંગ પર, અલગ લેવલ પર જોવા મળે, તે માટે આજે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવી રહી છે. કે બીકોમની અંદર પણ એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે. તે કંઈક ને કંઈક કોમર્સના ડીન દ્વારા કોમર્સ ફેકલ્ટીની અંદર તાનાશાહીને હિટલરશાહી કરવામાં આવે છે તેવું લાગી આવે છે. કારણ કે તમે જુઓ કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ, જેનું નામ જીકાસના નામની અંદર જ કોમન એડમિશન સર્વિસ હોય તો ગુજરાતની તમામ યુનિવર્સિટીની અંદર એન્ટ્રન્સ એક્ઝામ હોવી જોઈએ, ના કે ફક્ત ને ફક્ત એમએસ યુનિવર્સિટીની અંદર.